ગબ્બર ઠાકોરને નાક બાર મૂકી દીધા છે. એમને જે ડીજે કર્યું હતું એમાં તો જ્યારે ઠાકોર સમાજનું સંમેલન હતું સેક્ટર 11 માં, ત્યારે પણ હું ડીજેમાં કદી ગાતો નહીં. કમલેશભાઈ તમને ખબર છે, અશોકભાઈ તમને ખબર છે, રોહિતભાઈ તમને ખબર છે. મેં એક વિનંતી કરી હતી જ્ઞાનીબેનને. તો જ્ઞાનીબેન એવું કહેતા કે ભાઈ મેં બંધારણ નહીં ઘડ્યું, પણ બોલ્યા તો તમે ને પેલા આગળ તો તમે આવ્યા હતા ને, તમે બોલ્યા હતા ને. તો બધા બનાસકાંઠાના ઠાકોર સમાજના જે આગેવાનોએ બધું બંધારણ કર્યું છે, બરાબર છે, બંધારણ કર્યું. ઘણા બધા એવા ઠાકોર સમાજમાં ઘણા બધા એવા કુરિવાજો હતા જે બહુ સારું કામ કર્યું છે ઠાકોર સમાજના બધા આગેવાનોએ. પણ એના લીધે ડીજેના જે કલાકારો હતા બનાસકાંઠામાં બિચારા ઘેર બેસી ગયા. અને જે આગેવાનો બંધારણ કર્યું એ લોકોને ખબર નહીં ડીજે એટલે હું. ખબર છે કમલેશભાઈ? ના ના એવું કહેતા હતા કે ડીજે વગાડશો એટલે બધા ભેગા થશે, નાચશે, કુશન, દારૂ પીશે ને ઝઘડા થશે. એવું જરૂરી નહીં. કોઈ ઢોલ વગાડતો તો દારૂ પીનારો પીવાનો જ છે, ઝઘડા કરનારો ઝઘડો કરવાનો જ છે. તો ડીજે બંધ થવાથી સમાજમાં સુધારો આવશે એ વસ્તુ ખોટી છે. જે ડીજે બંધ થશે ને એ રીતે ઘણા બધા કલાકારોના બિચારા એ લોકોનો રોજગાર બંધ થઈ ગયો છે. એ લોકોને ખબર નહીં પડતી. એ બધા મોટા માણસો છે, મોટા માણસો એટલે ડીજેની એમને ખબર નહીં પડતી. લોકો વીગો ગેરવી રાખીને ડીજે લાયા હતા, એ લોકો ઘેર બેસી રહ્યા બિચારા. એક ડીજેમાં 15 કલાકારો કામ કરતા હોય એવા બનાસકાંઠામાં કેટલા ડીજે છે? તો એક ડીજેમાં 15 કલાકારો કામ કરતા હોય તો કેટલા કલાકારો બીજા ત્યાં બે ઘર એમને કમાણી બધી બંધ થઈ ગઈ એમની. તો ચલો કઈ વાંધો નહીં, તમે ડીજે બંધ કરાવી દો. પણ જેના લોકોના ડીજે બંધ થયા છે એ લોકો ઘેર બેસી રહ્યા છે, એમનો રોજગાર આપો. તમે ચલો આપો, નોકરી આપો, કઈ ધંધો તમે આપો ને. એમને તો એમના સિવાય કલાકારો બિચારા એક ગાવા વગાડવા સિવાય બીજું કોઈ કરી શકવાના નથી. તો જે આગેવાનોએ જે બંધારણ કર્યું છે એમને ખાલી એટલી જ વિનંતી કે જે કલાકાર ઘેર બેસી રહ્યા છે એમને કઈ રોજગાર મળે એવું તમે કરજો, બરાબર ને? ના, આપણા બાજુ ડીજે બંધ નહીં થવાનું. અને કોઈ બંધ કરાવવા આવો તો મને. તો મિત્રો, બનાસકાંઠાના ડીસાના ચાબડિયા ગામે ઠાકોર સમાજ દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. મિત્રો, ગબ્બર ઠાકોર અને અર્જુન ઠાકોરને નાત બહાર કરવામાં આવ્યા છે. જી હા મિત્રો, તમને ખ્યાલ જ હશે કે થોડા સમય પહેલાં ઠાકોર સમાજ દ્વારા તેમનું એક નવું બંધારણ અમલમાં મૂકવામાં આવ્યું છે, જેમાં ઠાકોર સમાજ દ્વારા તેમના કેટલાક નવા નિયમો બનાવવામાં આવ્યા છે. જેમાંનો એક નિયમ એવો પણ છે કે લગ્ન પ્રસંગ દરમિયાન કોઈએ પણ ડીજે વગાડવું નહીં. તો મિત્રો, ગબ્બર ઠાકોર અને અર્જુન ઠાકોરે લગ્ન પ્રસંગ દરમિયાન એક લાઈવ પ્રોગ્રામ કર્યો હતો, જેમાં તેમણે ડીજે પણ વગાડ્યું હતું અને ગીતો પણ ગાયા હતા. તો એને લઈને ત્યાર પછી ઠાકોર સમાજે એક આકરો નિર્ણય લીધો છે. ગબ્બર ઠાકોર અને અર્જુન ઠાકોરને નાત બહાર કરવામાં આવ્યા છે. એટલું નહીં, પરંતુ મિત્રો, સમાજના આ જે દોષિતો છે એમને 1 વર્ષ માટે સમાજ બહાર મૂકવાનો ફેસલો ઠાકોર સમાજ દ્વારા લેવામાં આવ્યો છે. સામાજિક, આર્થિક અને ધંધાકીય સહકાર ન આપવા માટે સૂચના આપવામાં આવેલી છે. અને જે પણ લોકો આમને સપોર્ટ કરશે તો એમને પણ નાત બહાર કાઢવામાં આવશે એવો નિર્ણય લેવામાં આવ્યો છે. અને સાથે સાથે સોશિયલ મીડિયામાં તેમને અનફોલો કરવા માટે સમાજ દ્વારા અપીલ કરવામાં આવેલી છે.